આપણે સજીવ જીવોનું જતન કેમ કરવું ને એ શીખવું જોઈએ. માનવજાત એક જ એવી છે કે જે વધારેમાં વધારે પરાવલંબી છે. પરાવલંબી જીવન જેમનું હોય એમનો આધાર છે તે કુદરતી વનસ્પતિ છે. પોતાના દેહને, પોતાના શરીરને વાયુ, પિત્ત અને કફથી જાણી ન શકે. તે બધા જ જે કાંઈ મહેનતની પરસેવાની કમાણી કરી હોય ને એ બધી દવા નાખે. એટલે આપણે દરેકને એક નમ્ર વિનંતી કે માનવ દેહ જેવો છે કે એનો એ પરાવલંબી છે ઔષધ માટે. તો દરેકના ઘરે ભલે બે જ છોડ કહું છું, વૃક્ષ નહીં, બે જ છોડ વાવો. એક અરડુસી વાવો કે તમારા જીવનની અંદર પિત્તના તમામ રોગોને શાંત કરશે. બરાબર. બ્લીડિંગથી કોઈ પણ પ્રકારનું બ્લીડિંગ થતું હોય, આંતરડામાં થતું હોય, માસિક ધર્મમાં થતું હોય, હરસમાં થતું હોય, ફિશરમાં થતું હોય, નસકોરી ફૂટતી હોય, કફમાં લોહી આવતું હોય, આ બધા પિત્તને, રક્તપિત્તને શાંત કરનારે ઔષધ હોય કોઈ તો તે અરડુસી છે. એક પહેલું એ વાવો. બીજું સ્થાન આપો આપણા બગીચાની અંદર નાનો છોડ છે, બરાબર, જેને આપણે અક્કલકરા નામથી જાણીએ છીએ ને. ગામડામાં એને દાંત દુખતા ને તેને દોડવા, એટલે દેશી નામ ભૂલાઈ ગયું, યાદ આવે તો વચ્ચે મૂકું છું. એને વાવો. તમને ક્યારેય પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું પેઇન હોય, દાંતનું પેઇન હોય કે દાઢનું પેઇન હોય કે માથાનું દુખાવો હોય કે કાનનું પેઇન હોય, તમે એનો રસ કાઢી અને કાનમાં 2 ટીપા નાખો અથવા કાનની આસપાસ લગાડો. દાઢ દુખે છે, અક્કલકરાનો દોડવો ચોળી અને તે દાઢ પાસે મૂકી દો, મોટું બંધ રાખો, લાળ નીકળે કાઢી નાખો, દુખાવો બંધ. એક પેઇન કિલર છે. એટલે અક્કલ કરો. ત્રીજો છોડ ઘરમાં વાવવા લાયક હોય તો એ છે કે આ જાંબુડો વાવો. એનું કટિંગ કર્યા કરો. થોડા કૂણા પાન આવે, બહુ ઊંચો ન થવા દેવો. કટિંગ કરો એટલે 4-5 ફૂટની હાઈટની આસપાસ છે ને ઉપર જતો હોય એટલે કટિંગ કરો. 9 ફૂટ આવ્યા કરશે, તમને પાન મળ્યા કરશે. આનો ગુણધર્મ છે ને આંતરડાના તમામ રોગો માટે છે. તમને ઝાડા મોડો થઈ ગયા છે, ઝાડામાં મ્યુકસ આવે છે, ઝાડામાં લોહી આવે છે, ઝાડા મટતા નથી, તો જાંબુડાનું મોટું કામ છે. એના પાનનો રસ કાઢી વસ્ત્રગાળ કરી અને તમે એની અંદર થોડી સૂંઠ ચપટીક નાખી અને લ્યો એટલે ઝાડા બંધ કરી દેશે. એટલે બધે જેમની પાસે જમીન છે ને, હું તો આજે એક ઔષધ બાગ તૈયાર કરવા માટે, મારી ઉંમર છે એટલે મારાથી બહુ હાર્ડ કામ ન થાય પણ ધીમું કામ થઈ શકે એટલા માટે હું લગભગ આપણા કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં જેટલા રોગો વધારે ભયંકર છે ને એના અનુરૂપ એની જરૂરિયાત રહે એવા વૃક્ષો વાવવાનું આ વર્ષે મેં નેમ લીધી છે. વરસાદ મોડો છે, બરાબર. ઘણીવાર આપણે એમ થાય કે ભાઈ 12 મહિને કેરી મળે કોઈ ચોક્કસ વસ્તુ છે, પણ જે ઋતુમાં જે ફળ આવે ને એ જ ખવાય. ભલે 12 મહિના બધું થાય. હમણાં મેં એક સાંભળ્યું છે કે ગ્રાફ્ટિંગ આમળા આવે છે જે 12 મહિના તમને મળે છે, બરાબર. પણ આમળાની ઋતુમાં જો આમળું આવે ને એ જ તમને અસર કરે છે. તમે કેસર કેરી છે, બરાબર, એ વૈશાખ જેઠમાં ખાઓ ને એને તો જ સ્વાદ આવે. ચૈત્રમાં ખાજો પકવી નહીં સ્વાદ આવે. એટલે નેચરલ વસ્તુ છે નહીં જાળવી રાખો. અત્યારે આ ગ્રાફ્ટિંગના યુગની અંદર તમને દરેક વસ્તુ 12 મહિના મળે છે. હું તમને એટલું વિનંતી કરું કે અત્યારનો યુગ ટેકનોલોજી છે, AI સુધી, બરાબર, બધું મળશે, પણ ઋતુ અનુસાર વિનાનું કાંઈ પણ ખાશો તો કોઈ કામનું તો નથી જ, બરાબર. પણ એની સાઈડ ઇફેક્ટ થવાની શક્યતા પણ હું માની રહ્યો છું. તમે જુઓ, બકામ લીમડી છે ને 12 મહિને લીંબોળી આવે છે, અને લીમડાને ઉનાળામાં જ આવે છે. તો 12 મહિને જે લીંબોળી આવે છે
એ વૃક્ષ કેવું છે? તો કે તમારા શરીરની અંદર રહેલી તમામ પ્રકારની ગરમીને શાંત કરવાનું એનું કામ છે. 12 મહિના પાનખર નથી આવતું એવું કોણ છે? તો કે આંબા, જાંબુડો, બરાબર. આને 12 મહિના પાનખર નથી આવતી. 1-2 પાનખર, 1-2 આવે, 1 પણ આવે. એવું જ છે આપણી બોરસલી. એના પાન તમે જોજો, 2-5 ખરશે, 2-5 આવશે, ક્યારેય ખાલી નહીં થઈ જાય. ઉનાળો આવે એટલે બધાને પાનખર લાગશે. આંબો, જાંબુડો, બોરસલી, એના પાનખર તમે ખાલી થઈ ગયેલું વૃક્ષ નહીં જુઓ. એટલે પાનખર જેને આવે છે, બરાબર, એ ઋતુ અનુસાર કામ આપે છે. અને 12 મહિના જ્યારે પાન ખરતા નથી, થોડા ખરે થોડા નવા, ખાલી થતું નથી વૃક્ષ, એ તમામ રોગોની કામ આવે. એમાં વૈદ્યોની બહુ જરૂર હોય છે. એ તમામ રોગોની 12 માસની અંદર કોઈ પણ ઋતુમાં કામ આપતું વૃક્ષ છે. ચોથું વૃક્ષ છે આંબલી. દેશી આંબલી જે કાતરા તમે ખાઓ છો ને, લીલા, એ આંતરડાનું એટલું બધું મહાઔષધ છે કે આંતરડાની અંદર પડેલા ચાંદા એકલું લોહી જ ઝાડામાં આવતું હોય, કાળું લાલ, અને માણસ આમ હિમોગ્લોબિન હીન થઈ ગયો હોય. પણ તમારા વૈદ્ય ડૉક્ટરની સલાહ લઈને પ્રયોગ કરજો. એક ખાલી આખો ફોતરાવાળો આંબલો કાતરો લેવાનો, ચોળેલી આંબલી નહીં, ખોલેલી આંબલી નહીં, એને ઉપરથી ફોતરું કાઢી નાખો, મોઢામાં 1 આંબલિયા જેટલો ટુકડો નાખો, ચૂસો. ચૂસતા આખા દિવસમાં તમે તમારી તાસીરને અનુકૂળ હોય ને તો આખા દિવસમાં 2 જ કાતરા, 4 આંબલિયા હોય એવા 2 કાતરા ચૂસો. સાંજ સુધીમાં તમારું લોહી અને ઝાડા બધા કંટ્રોલ કરી દેશે. પણ એ તમારા વૈદ્યની સૂચના અનુસાર લેવું પડે. તો આવા ઔષધોની માંગ છે ને આજે 2 વર્ષ પછી ખૂબ છે. એટલે વૃક્ષો એવા વાવો કે જે ઋતુ અનુસાર ફળ આપતા હોય. ઋતુ અનુસાર ફળ આપતા હોય. આજે તમે 12 માસ જે કેરી આવે છે એનો સ્વાદ તમે લેજો, અને તમારે ઉનાળાની અંદર દેશી કેરી છે ને ખાટી બડા જેવી હોય, પાકે ને પછી તમે જુઓ એનો રસ, ચૂસીને ખાવાની મજા આવશે. કાપીને ખાવાની કેરી નથી. એ કેરી સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે સૌથી તાકાતવર જો કોઈ ફળ હોય ને તો દેશી આંબો છે. બરાબર. આ બધા ગ્રાફ્ટિંગ છે ને એ સ્વાદ માટે સારા છે, પણ એ પાછા ઋતુ અનુસાર. એટલે આપણે હવે ધ્યાન એ રાખવાનું છે કે આપણે, મારી પાસે જે જમીન છે એની અંદર હું હવે વૃક્ષોનું, ઔષધિ વૃક્ષો વાવું છું. બરાબર. એટલે ઔષધિ વૃક્ષો વાવવા માટે ચોઈસ કરીને વજ, આપણા સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ ગંધારો વજ નથી થતો, વજ વાવવો છે. શું કામ? વજ છે તે માથાના રોગો, બાળકોની આંચકી, બરાબર, બ્રેઇન હેમરેજ, આ બધામાં કામ આપે છે. પણ આ બધાનો ઉપયોગ તમારા વૈદ્યને પૂછીને કરજો, એમને નહીં કરતા. જય સ્વામિનારાયણ. જયંતિભાઈ વૈદ્ય.